जय माता जी गाइस, गुड मॉर्निंग। जय माता जी। तो गाइस है ने डायरेक्ट नहीं धोईने ब्लॉग स्टार्ट कर दीधो है केम के जવું છે મંદિરે તો વાગવામાં આવ્યા છે 10 કામમાં પતાવી દીધું છે। તો ચલો ગાઈસ હવે છે ને મેલડીમાના મંદિરે જઈએ છીએ। ગયા રવિવારે તો છે ને ગાઈસ નહોતું જવાનું કેમ કે વરસાદ બહુ જ આવતો હતો, તો હવે આજે જઈએ છીએ। તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં। અમે નીકળી ગયા છીએ, અમે બજારમાં જવા માટે નીકળી ગયા છીએ, મંદિર દર્શન કરવા આવ્યા છીએ। हर हर महादेव। तो गाइस છે ને હવે દર્શન કરી લીધા છે, તો હવે જઈએ। तो गाइस है ना मैं पहुंची गया छे मंदिरे। दर्शन कर लीधा है। तो गाइस है ने दर्शन कर लीधा है, हवे जईए छीए। दर्शन करीने गाइस अहींया बैठा छे। कौन है? तो गाइस है ने अमे हवे निकली गया छीए दर्शन करीने घरे। तो चलो गाइस बने रहेजो, बहू गर्मी लागे छे। तो गाइस एक बाजू वादड़ा है ने एक बाजू सखत तड़को तड़को आयो छे। तड़को के मारू काम। तो गाइस अत्यारे छे ने मैं मेडिकल में मम्मी माटे लेवा जई छी। एक गोળી लेवानी छे, एने पथरी दुखे छे ने तो એટલા માટે। तो मेडिकल आई गया। तो गाइस हवे छे ने दवा लई अने पछी जईए घरे। तो चलो गाइस बन्या रहेजो ब्लॉग में। तो गाइस एक मेडिकल में मळी नहीं, हवे बीजी मेडिकले पूछीए पथरी नी दवा। हाँ सेव आपो झीणी। हाँ सादी एक ज। गाइस अहींया छे ने मम्मी લીંબુ લે છે અને અહીંયા જુઓ ગાઈસ કેટલો કેટલો ગારો છે, વગર વરસાદનો અહીંયા એકલું કીચડ થયું છે। તો ગાઈસ હવે છે ને હવે સીધા ઘરે જઈએ। તો ચલો ગાઈસ ઘરે જઈને મળીએ, બને રહેજો બ્લોગમાં। તો ગાઈસ છે ને આપણે ઘરે આવી ગયા છે, બધું લેવાનું હતું લઈ
થાકી ગયા. ચલો ગાઈસ, હાથ પગ ધોઈ લઈએ તો બન્યા રહેજો. અમે બજારમાંથી તો આવી ગયા છીએ, દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને હવે જમવાનું બનાવવાનું છે. તો અહીંયા બધી હવે તૈયારી કરે. હા, તો મારે ને ભાઈને જમવાનું છે, મમ્મીને તો જમવાનું છે નહીં. હું એના ઉપર જ તો બેઠી છું. અહીંયા છે ને ચટણી બને છે અને અહીંયા મમ્મી મોરૈયો બનાવે છે અને હું છે ને ગાઈસ બનાવું છું પાણીપુરી. બનાવી તો ગાઈસ છે ને 12:30 થઈ ગયા છે. જમવાનું જમી લીધું છે અને અહીંયા મમ્મી કપડાં ગોતે છે. ગાઈસ છે ને જમવાનું જમી લીધું છે, કામમાં પતી ગયું છે અને લાઈટ નથી પાછી, લાઈટ ચલી ગઈ જો. અને અહીંયા વાસણ શું કપડાનો ઢગલો મૂક્યો છે. શું ગાઈસ કામ વામ કરીને તો ભૂર્યા છીએ અને મમ્મીને અત્યારે ગાઈસ છે ને પથરી દુખે છે. પથરીની દવા લેવા ગયા હતા પણ લીધી નહીં. એક એટલે જે લેવાની હતી એ હતી નહીં. તો અત્યારે હવે મમ્મીને દુખે છે તો મેડિકલે લેવા જવું પડશે પાછું. બહુ દુખે, પથરીની પ્રોબ્લેમ છે મમ્મીને ગાઈસ. તો ગાઈસ છે ને હું આનું શું કહેવાય મમ્મી, ગળો ખાંડું છું ગળો પીવાની, પીવા માટે. સારું નહીં અને પીએ ને તો ચાટણી હોય. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 5:30 થયા છે. ચા પાણી મમ્મી એમને લોકો કરી દીધા છે અને હું અત્યારે કામ કરું છું. મારે કચરો વાળવાનો બાકી છે. શું हाँ आज तो आया नहीं सारे दिन। कल क्यों नहीं आया था? कल कहाँ गया था? क्यों नहीं आया था यहाँ पे? ये कौन आया? खाना क्या बना रहे हो? थोड़े देखो बची गया. क्या आई कैसे? स्वामी आई गया छे. बच्चा ओय आ तो यार आई जा बार पलड़ी गई तू हाथ धोया. ऐसे कौन पानी पीता है? नहीं पीना. तू पी. नहीं नहीं मेरे को नहीं पीना. मेरे को कुछ नहीं हुआ. तू पी ले. तू पी ले. ओए क्या कर रहा है? नहीं 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 मेरे को नहीं पीना. मेरे को मत पिलाना. मेरे को नहीं पीना है. तू पी जा. तो गाइस है नहीं मम्मी आज बने छे दाल भात. हाँ हाँ पियो पियो. नाटक बाज हाचुक नहीं पीवानो હતો. हाँ हाँ पियो. अच्छा नहीं नहीं तू पी. क्या है? बन गया शरबत बन गया है कि दवाई बन गई? दवा बन गई तो पी जाओ भी. तो बाटली पड़ी लाई लाओ बाटली लाओ बोतल लाओ दवा लाओ. दवा उभा रही लेता हूँ. ये है वो लेती हूँ दवा.
તો ગઈ છે ને હું રોટલી કરી તો આવી ગઈ છું અને આપણે તો જમવાનું છે નહીં કેમ કે આપણે છે ને બપોરે જ જમવાનું જમી લીધું હતું અને ભાઈને લોકો જમવા બેઠા છે અને મમ્મી અહીંયા સૂતી છે. કેવું છે મમ્મી તને? દુખે હજુ? દવા લીધી તો ગોળી લાવી દીધી રાતે જલ્દી ખાઈને કંઈક ખાઈ લેવાનું પછી. ફ્રૂટ હાસ તો એવું જ ખાવાનું. ખાવું જ પડે ફ્રૂટ જ ખાવાનું. અને ગાઈઝ અહીંયા મમ્માનો છોકરો આવ્યો છે એ બે જમવા બેઠા છે બધા. તો ગાઈઝ અહીંયા છે ને વાસણનો ઢગલો કરી મૂક્યો છે વાસણ ધોવાના ને હવે ઉપર જઈએ. ઉપર જઈને આવું પાણી કેટલું છે કેમ કે કપડાં નાખવાના છે ઉપર ના ને બધાના કપડાં નાખી દઈએ મશીનમાં તો અત્યારે ગાઈઝ ધોવાઈ જાય. તો નાખી દેજે હવે કપડાં. હો ચલો ગાઈઝ તો હવે હું હે ને વાસણ ધોઈએ એટલે હું જો પાછો જતો તો રહ્યો ગાઈઝ અત્યારે આવજો પડ્યા હેડો હાર્દિકો તો ગાઈઝ બધાએ જમી લીધું. મારે મમ્મીને ઉપવાસ છે એટલા માટે અમે ફ્રૂટ્સ ખાઈએ છીએ અને વાગવામાં આવ્યા છે ગાઈઝ 9:30 થયા છે. અને પેલો દૂધમાં કેળું ખોડી જોઈ દૂધમાં કેળું ખોડી ખાધું પ્રોટીન હતું તો પ્રોટીન લેવું પડે.